નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મેરેથોનમાં બરોડા હાઈસ્કૂલ ONGCના 1500 બાળકો સાથે 125 શિક્ષકોએ ભાગ લીધો। આજરોજ વડોદરા ખાતે 11મી મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું। આ મેરેથોનમાં સવારે 4:30 વાગ્યાથી હજારોની સંખ્યામાં શાળાના બાળકો તેમજ દોડવીરો ઉપસ્થિત રહ્યા। મેરેથોનમાં બરોડા હાઈસ્કૂલ ONGC શાળાના પ્રાથમિક તેમજ માધ્યમિક સેક્શનના 1500 બાળકો અને 125 શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો। બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી જગદીશ શુક્લા અને અંજલિ દવે તેમજ શાળાના આચાર્ય પ્રિયાબેન, અલ્પનાબેન જોશી સાહેબ, ડોક્ટર મહેશ વગેરે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ ખૂબ જ વધાર્યો હતો। બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના આવતી શાળાના બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ કરી બધા જ દોડવીરોના ઉત્સાહ વધાર્યા હતા। શાળાના વિદ્યાર્થી જીત પટેલ 10 કિલોમીટર રેસમાં ભાગ લઈ પૂર્ણ કરી હતી, જેમને એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્વર્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બીલ ગામ ખાતે લિટલ ફ્લાવર પ્લે સ્કૂલ ખાતે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈને શાળામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। 22 મે જ્યારે સમગ્ર દેશ પ્રભુ શ્રી રામ આંગણે વધાવશે, ત્યારે બીલ ગામ સ્થિત લિટલ ફ્લાવર સ્કૂલના બાળકો પણ શાળામાં ભવ્ય ઉજવણી કરશે। શાળામાં રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાશે। નાના નાના બાળકો રામ, લક્ષ્મણ, સીતાની ભૂમિકામાં રામલીલા ભજવશે। આ સાથે કોઈ નરેન્દ્ર મોદી, અમિત શાહ તો કોઈ યોગીજીની પણ ભૂમિકા ભજવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ ઉજવણીમાં વાલીઓ અને બાળકોના દાદા દાદી પણ ભાગ ભજવશે। શાળાના કાર્યક્રમમાં બીલ ગામના ગ્રામજનો તેમજ જય રણછોડ ग्रुप सभ्यों પણ कार्यक्रम में सहभागी થશે। 22 तारीख प्राण प्रतिष्ठा के उपलक्ष्य में हमारी स्कूल लिटिल फ्लावर प्ले स्कूल जो बीलगाम गांधी चौक में स्थित है, वहाँ पे एक भव्य प्रोग्राम का आयोजन किया गया है, जिसमें समस्त पेरेंट्स, सभी बच्चे अपना पात्र निभाएंगे। रामलला का, मोदी जी का, ये सभी पात्र उनको दिया गया है और वो अपना पात्र निभाकर और उसकी तैयारी अभी से हम लोग ने चालू की है। पेरेंट्स भी इस रोल में पेरेंट्स भी इस रोल में हैं, वो भी अपना सहयोग दे रहे हैं, वो भी डांस में भी सम्मिलित होंगे और पूरा प्रयास कर रहे हैं कि ये प्रोग्राम अच्छे से हो। मतलब धार्मिक प्रवृत्ति क्या रहेगी उस समय? इसमें धार्मिक प्रवृत्ति बच्चों को शिक्षण देना है कि हमारी संस्कृति के बारे में शिक्षण इससे बच्चों को मिलेगा। और श्री रामलला की पूजा का भी आयोजन है, इस दिन उनकी पूजा भी की जाएगी। जिस प्रकार से मोदी जी भी कर रहे हैं वहाँ पे, उसी तरह से यहाँ भी एक छोटा सा थीम रख के हमने ये कार्यक्रम करने का प्रयास कर रहे हैं। जी, आपका नाम? संतोष कुमार कृपाशंकर सिंह।
વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા નિવૃત્ત પોલીસ સભાસદોને યાદગારી રૂપે મોમેન્ટો અને વર્ષ 2024નું કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું. વડોદરા શહેર પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને વર્ષ 2024 કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઝોન 3ના અધિકારી લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નિવૃત્ત પોલીસ ગ્રુપ દ્વારા લીના પાટીલને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત્ત 19 પોલીસ કર્મચારીઓ જેમનું નિધન થયું છે તેઓને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે 190 નિવૃત્ત પોલીસ કર્મચારીઓને વર્ષ 2024નું કેલેન્ડર સાથે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું સિનિયર સિટીઝન ડે નિમિત્તે તમારું તમને અર્પણ કાર્યક્રમ છે. તેના સાથોસાથ 2024 કેલેન્ડરનું વિમોચન છે અને મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઝોન 3ના લીનાબેન પાટીલ સાહેબ આવવાના છે. અમારા 190 સભ્યોને આ બધા મોમેન્ટો કેલેન્ડર આપવાના છે. હું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનો પ્રમુખ છું, કિશોરભાઈ કેસારકર. મારા બાજુમાં ઊભા છે ઉપપ્રમુખ છે રૈજીભાઈ મેલાભાઈ માળી. તેરા તુજકો અર્પણ અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટનું એક ઇનિશિયેટિવ છે એ અંતર્ગત આજે વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગેટ ટુગેધર રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તમામ નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ હાજર રહેલ છે અને ખૂબ સુંદર રીતના 190 જેટલા કર્મચારીઓ સાથે આજે આયોજન કરવામાં આવ્યું છે. અને આજે અમે એમની સાથે એમના સંસ્મરણો વાગોળીશું અને તેઓ ડિપાર્ટમેન્ટના જે એક ભાગ અત્યારે પણ છે એની અમારી સંવેદનાઓ એમની સાથે જોડાયેલા છીએ એ અમારા આદાન પ્રદાન થશે અને ખૂબ સુંદર રીતના પ્રોગ્રામનું આયોજન થયું છે. થેન્ક યુ. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આવેલા વીર ભગતસિંહ શાળા ખાતે વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર ફતેપુરા રોડ ખાતે આવેલા વીર ભગતસિંહ શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજનાનો અંતર્ગત સુથારી કામ, નાવ બનાવનારનું કામ, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળું બનાવનાર, હથોડા અને ટૂલકીટ બનાવનાર, સોનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થર કોતરણીકાર, મૂર્ચીકામ, કડિયાકામ, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ, માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળ બનાવનારનું કામ કરનારને ₹1 લાખની લોન સાથે 1530 કારીગરો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, જેમાં આવનારા દિવસોમાં તમામ લોનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. સાથે કારીગરોને ઓજાર લેવા માટે ₹15,000ની સહાય સાથે ટ્રેનિંગમાં આવનાર કારીગરોને ₹500ની સહાય કરવામાં આવશે અને કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી. સાથે પ્રથમ તબક્કે ₹1 લાખની લોન 5%ના દરે આપવામાં આવશે અને જો લોનનો હપ્તો ડિજિટલના માધ્યમથી કરવામાં આવશે તો કારીગરને એક્સ્ટ્રા કેશબેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ 1 લાખની લોન પૂર્ણ કરી તે કારીગરને ₹2 થી ₹5 લાખની લોન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો સાથે મોટી સંખ્યામાં બક્ષીપંચ મોરચાના કાર્યકરો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભીની માટીની સુવાસ માટીના વાસણોમાંથી દૂર ન થાય એ ધ્યાનમાં રાખીને, કારણ કે આજના ઇન્સ્ટાગ્રામના યુગની અંદર યુવા પેઢી પારંપરિક જે એમનો વ્યવસાય છે એ ભૂલી ન જાય તેને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરેલ છે. આ યોજના હેઠળ તેઓ દ્વારા 13,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના માટે અલગ અલગ પ્રકારના પારંપરિક કારીગર વર્ગ જેવા કે સુથાર, કુંભાર, લુહાર, મોચી એવા અનેક પ્રકારના 18 પ્રકારના કારીગરોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના થકી તેઓને 7 દિવસની અને જ્યાં સુધી સ્કિલ ના થાય ત્યાં સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને 1 દિવસના ₹500 લેખે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. સાથે સાથે એમને વ્યવસાયને લગતી ટૂલકીટ માટે બીજા 15,000નું એમને વળતર આપવામાં આવે છે, જેથી કરીને ₹18,500 લોન લેતા પહેલાં સરકાર જે તે કારીગરને એને મદદરૂપ થવામાં આપે છે. સાથે સાથે આજના આ ઝડપથી ચાલતા યુગની અંદર બીજા લોકો સુધી પહોંચવા માટે માર્કેટિંગની જરૂરિયાત પડે છે, મોટા માર્કેટની જરૂરિયાત પડે છે. તાજા નવા જે કંઈ સાધન સામગ્રી આવી હોય એને ખરીદી કરવા માટે, માર્કેટિંગ કરવા માટે સરકાર ₹1 લાખ સુધીની એમને સૌથી ઓછા વ્યાજના દરે એટલે કે 5%ના વ્યાજના દરે લોન આપવામાં આવે છે, જે 18 મહિનામાં પૂરી કર્યા બાદ સરકાર ફરીથી એ લોકોને બીજી ₹2 લાખની લોન આપવામાં આવે છે અને જે 30 મહિનામાં પૂરી કરવાની છે. અને સૌથી વિશેષ એવું છે કે આ લાભ લેનાર કારીગર વર્ગ જો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરશે તો પર ₹100 બીજું કેશબેક આપવામાં આવે છે. એટલે બહુ દીર્ઘદ્રષ્ટિ રાખી અને નાના નાના વર્ગના કારીગરોને કે જે લોકો શોષિત, પીડિત, વંચિત, કચડાયેલા ન રહે અને પોતે આર્થિક નિર્ભર થાય તેના માટેનો આપણા યશસ્વી વડાપ્રધાનનો આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રયાસ છે. આજે આ કાર્યક્રમ વીર ભગતસિંહ સ્કૂલ ફતેપુરામાં રાખવામાં આવ્યો, જેના મુખ્ય આયોજક અમારા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દુડાભાઈ લુહાર તથા સમગ્ર બક્ષીપંચ મોરચાની ટીમ હતી. ગુરુ ગોવિંદસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે છાણી ખાતે આવેલા ગુરુદ્વારાથી નગર કીર્તન યાત્રા નીકળી. ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના 10મા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે. ભારતના પૂર્વાંચલમાં ગંગા તટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગ બહાદુરસિંહજીના ત્યાં જન્મોદ્ધાર કર્યો અને દક્ષિણમાં નંદગીરી, નાંદેડના દેહલીલા સંકેલી, ઉત્તરમાં હિમાલયની શૃંખલાઓમાં આવેલ હિમકૂટથી લઈ દક્ષિણમાં ગોદાવરીના તટ સુધી તેમની જીવનયાત્રાના પ્રસંગો વણાયેલા છે. તેમની જીવનયાત્રા વાસ્તવમાં ભારતની વિવિધતામાં સમાયેલી ભાવાત્મક એકતા, સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીયતાનું પ્રતીક છે.
વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી ખાતે આવેલ ગુરુદ્વારાથી નગર કીર્તન યાત્રા નીકળી હતી. આ જન્મ જયંતિ આગામી 17મીમાં ઉજવવામાં આવશે, જેને લઈને આ નગર કીર્તન યાત્રા નીકળી હતી. આ નગર કીર્તન યાત્રા મોટી સંખ્યામાં શીખ ધર્મના ગુરુ સાથે યુવાનો, યુવતીઓ, મહિલાઓ સાથે સમાજ સેવકો જોડાયેલા હતા. गुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। मैं गुरदीप सिंह, गुरुद्वारा गुरु गोबिंद सिंह जी छाणी से जो ये नगर कीर्तन शोभा यात्रा के रूप में, अब गुजराती में शोभा यात्रा कहते हैं, हमारे पंजाबी में नगर कीर्तन कहते हैं, ये गुरु गोबिंद सिंह जी की जन्म जयंती के उपलक्ष्य में निकाला जा रहा है। सवेरे 10 बजे के आसपास हम लोग छाणी गुरुद्वारा से गुरुद्वारा गुरु गोबिंद सिंह जी से निकले थे और पूरे नगर के अलग अलग रूट से होते हुए गुरुद्वारा नानकवाड़ी खंडेरा मार्केट, वहाँ तकरीबन 4 बजे के आसपास वहाँ पहुँचेंगे। 4 से 5 हज़ार के करीब संगत है जो कि शोभा यात्रा में जुड़ी है। सब गुरु जस गाते हुए, यानी कि गुरु की महिमा ही गाते हुए जो है सब जा रहे हैं। ये आपको पता है कि भारत सरकार ने 26 दिसंबर को वीर बाल दिवस जो है मनाने का उपलक्ष्य किया हुआ है। 2 साल हो गए उनको, दूसरा साल इस टाइम जो मनाया है। गुरु गोविंद सिंह जी के बच्चे हैं वो, जिनके वो वीर बाल दिवस, जिनकी शहादत के उपलक्ष्य में वीर बाल दिवस मनाया जाता है। और गुरु गोविंद सिंह जी की जन्म जयंती जो कि 17 तारीख को आ रही है, 17 जनवरी को आ रही है, तो वहाँ रात्रि के कीर्तन, रात में हमारे जो कीर्तन होते हैं, कथा दरबार होती है, वो भी दीवान चलते हैं। और ये नगर कीर्तन हर साल निकलता है, तकरीबन हमारे को भी 38 साल तो हमको हो गए यहाँ पर देखते देखते। और जो है ये सारी शोभा यात्रा गुरु जस गाते हुए निकलते हैं। आप सबका धन्यवाद, बहुत बहुत धन्यवाद। 17 तारीख को, 17 जनवरी को छाणी गुरुद्वारा में बहुत धूमधाम से मनाया जाएगा। आप सभी से आवेदन है कि वहाँ पहुँचने की कृपालता करें। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की सत श्री अकाल। हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाना जन गण मंगल गान। પોદાર જબ્બો કિડ્સ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમ યોજાયો. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત વડોદરા શહેર બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા બાહુબલી સર્કલ પાસે એન્યુઅલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિઝિકલ ઇવોલ્યુશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લર્નિંગ ટ્રી સ્કૂલનું એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને છેલ્લા 2 વર્ષથી ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમના અનુભવી કોચ દ્વારા શાળાઓની શારીરિક પ્રવૃત્તિઓથી આગળ વધાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત રમતગમતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 2 થી 6 વર્ષના બાળકોને રમતગમતમાં ભાગ લે, જેથી બાળકો રમતગમતમાં આગળ વધી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ ધવલ પરમાર છે, હું ફિઝિકલ ઇવોલ્યુશનનો ફાઉન્ડર છું. આજે પોદાર જમ્બો કિડ્સ કલાલી અને પોદાર જમ્બો કિડ્સ તરસાલીનો આપણે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યો છે બરોડા ફૂટબોલ એકેડમીના ગ્રાઉન્ડ પર. આજે 2 વર્ષથી લઈને 5 વર્ષના બાળકો જે આપણા ભૂલકાઓ છે એમના માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યો છે. એક ખૂબ જ કમેન્ડેબલ વસ્તુ છે કે આ એજ ગ્રુપ માટે આ પ્રી સ્કૂલ્સ આજની તારીખમાં આગળ આવી રહી છે અને સ્પોર્ટ્સને એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે એને આટલું ઇમ્પોર્ટન્સ આપી રહી છે. જે બાળકો છે જે 2 વર્ષથી લઈને 5 વર્ષના છે એમને એજ અપ્રોપ્રિએટ એક્સરસાઇઝ કરાવીને નેક્સ્ટ જનરેશન માટે અમે તૈયાર કરી રહ્યા છે. સ્પોર્ટ્સને હજુ બેટર બિલ્ડ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીશ્રીએ જે પહેલ કરી છે કે સ્પોર્ટ્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ બધી સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ થશે, એ વસ્તુને લઈને આજની તારીખમાં અમે લોકો આ કામને આગળ વધારી રહ્યા છે. અમારી એક જ વિનંતી છે બીજી સ્કૂલ્સને, પ્રી સ્કૂલ્સને, કે જે આગળ જતાં આ વસ્તુને વધારે સિરિયસ નોટ પર લે અને આગળ જતાં બીજી સ્કૂલ્સ અમારી સાથે સંકળાય અને આગળ અમે આવા બધા ઘણા સ્પોર્ટ્સ ડેસ કન્ડક્ટ કરી શકીએ. અને સ્પોર્ટ્સને વડોદરામાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, પરંતુ પૂરા જ ભારત વર્ષમાં અમે ખૂબ જ નામ રોશન કરીએ અને આજના જે બાળકો છે એમને આગળ જતાં વધારે બેટર તૈયાર કરીએ. સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું છે બરોડા ફૂટબોલ એકેડમીમાં અને સ્કૂલનું નામ છે પોદાર જમ્બો કિડ્સ તરસાલી અને પોદાર જમ્બો કિડ્સ કલાલી. કયા પ્રકારનું આજે કેવી ગેમો રમાડવામાં આવશે? કેટલા એજના છોકરાઓ છે? એજ ગ્રુપ છે 2 years to 5 years અને ગેમ છે એજ અપ્રોપ્રિએટ ગેમ ડિઝાઇન કરી છે કરિક્યુલમને ધ્યાનમાં રાખીને કે એ લોકો ફિઝિકલી પણ એટલા જ એક્ટિવ રહે. આપનો પરિચય? નામ? માય નેમ ઇઝ તૃપ્તિ શાહ. આઈ એમ સેન્ટર હેડ ઓફ તરસાલી.
ધોરાજી એસટી બસ સ્ટેન્ડ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન. રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે રેડક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને ધોરાજી એસટી ડેપો સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડેપો મેનેજર શ્રીમતી પી.એલ. ડાંગર, ટીઆઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, વિશાલભાઈ ટીસી તથા મેમ્બર ઓફ રેડક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી. ગાલોરિયા ઉપસ્થિત રહેલ અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી અને મિકેનિકલ સાઇડના કર્મચારીઓએ રક્તદાન કરેલ હતું અને અંદાજે 50 જેટલી રક્ત બોટલનું દાન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા, રમણીકભાઈ ટોપિયા, દીપકભાઈ માથુકિયા, કૌશિકભાઈ વાગડિયા, અમરીશભાઈ ત્રિવેદી, દીપકભાઈ ટોપિયા, નીરવભાઈ ઘાડિયા, મુકેશભાઈ જોડિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસટી ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ડેપો મેનેજર શ્રી ધોરાજી પી.એલ. ડાંગર આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર, કંડક્ટર, એડીએમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજરોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું આજરોજનું આયોજન છે. મારું નામ પ્રકાશ કુમાર બી. ગાલોરિયા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ. આજ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ, જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, ઓફિશિયલી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને 60 થી 70 જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.